નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 3 ચાલુ કરીએ છીએ. આજે આપણે વિજયનગર હાઈસ્કૂલ. જો સૌથી પહેલાં તો ખાસ તમને ચેપ્ટર નંબર 3માં પ્રારંભમાં આપણે કણની સંકલ્પના સમજીશું. ફિઝિક્સની અંદર ભૌતિક વિજ્ઞાનમાં કણ તરીકે આપણે કોને લઈ શકીએ, કણનું મહત્ત્વ શું. જો કણ એટલે નહીવત દળ ધરાવતો બિંદુવત પદાર્થ જેને કોઈ પરિમાણ હોતું નથી. આદર્શ કલ્પના છે. કણની માત્ર આપણે રેખીય ગતિ વિચારીએ છીએ. બેઝિકલી જ્યારે આપણે આખા પદાર્થની ગતિનો અભ્યાસ કરવાનો હોય, પદાર્થની અંદર અસંખ્ય કણો હોય, એટલે દરેક કણનું બિહેવિયર એક સરખું હોય, એટલે આપણે એક કણની ગતિ સમજીને તેના ઉપરથી આખા પદાર્થની ગતિનું અનુમાન લગાવી શકીએ. ટૂંકમાં પદાર્થના દરેક કણોનું પ્રતિનિધિત્વ આ એક કણ કરશે. પણ તે માટેની શરત શું છે મિત્રો? કે બધા કણ સરખા સમયમાં સરખું અંતર કાપતા હોવા જોઈએ અને બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં જ્યારે પદાર્થના પરિમાણો અવગણી શકાય એવા હોય ત્યારે તમે પદાર્થને કણ તરીકે લઈ શકો. દાખલા તરીકે પૃથ્વી અને સૂર્ય, બંને વચ્ચેનું અંતર ખૂબ મોટું છે, એટલે તમે બંનેને એકબીજાની સાપેક્ષે કણ તરીકે લઈ શકો. પછી વાત આવે છે યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર મિકેનિક્સ, જેમાં આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ. ભૌતિક વિજ્ઞાનની શાખા છે જેમાં આપણે પદાર્થની ગતિનો અભ્યાસ કરીએ છીએ. એના બે ભાગ છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ એટલે આપણે માત્ર શુદ્ધ સ્વરૂપે ગતિનું વર્ણન જ સમજીશું, એના કારણોની ચર્ચા નહીં કરીએ મિત્રો. જ્યારે ગતિ વિજ્ઞાનમાં આપણે ગતિની ચર્ચા કારણો સહિત, વસ્તુના ગુણધર્મો સહિત કરીશું. અહીં આપણે જે ચેપ્ટર 3 છે એ શુદ્ધ ગતિ વિજ્ઞાન કાઇનેમેટિક્સનો છે, જેમાં આપણે કારણોની ચર્ચા નહીં કરીએ. આગળ 4, 5, 6 જેમાં આપણે ગતિના કારણો, વસ્તુના ગુણધર્મો, દરેક વસ્તુની ચર્ચા કરીશું, જે ડાયનેમિક્સના ચેપ્ટરો છે. જો હવે પથલંબાઈ અને સ્થાનાંતર સમજવાનું છે આપણે. પથલંબાઈ શું છે? પદાર્થે કાપેલું અંતર. આમ તો તમે ધોરણ 9માં જાણો છો. તમે તમારા માટે બહુ મોટી વસ્તુ નથી, કેમ કે ધોરણ 9માં તમે શીખીને આવેલા છો પથલંબાઈ એટલે શું એ. અહીં જુઓ, તમને એક આકૃતિ છે, એમાં O બિંદુ છે, ઉગમ બિંદુ, ક્યુ બિંદુ 240 મીટર ઉપર ધન એક્સ ઉપર, પી બિંદુ છે 360 મીટર પર ધન એક્સ પર, આર બિંદુ છે ઋણ એક્સ અક્ષ ઉપર -120 મીટર. જો કોઈપણ પદાર્થ અથવા તો કણની વાત કરીએ આપણે, બિંદુ ઓથી ગતિની શરૂઆત કરી, માની લો બિંદુ પી સુધી પહોંચ્યો, તો એને કેટલું અંતર કાપ્યું અથવા તો તેના પથની લંબાઈ, એના રસ્તાની લંબાઈ શોધવી હોય તો સીધું જ તમે સંખ્યા રેખા ઉપર માપન અંકિત જ છે, એટલે 360 મીટર સીધું તમને ખબર પડે. જો તમારે માની લો એ કણ પીથી વળી પાછો ક્યુ આવે તો કેટલું અંતર થશે જાણવું હોય તો 360 ઓલરેડી કાપી ચૂક્યો છે, પ્લસ પાછો 120 મીટર આવ્યો. 360થી 240 એટલે ટોટલ 360 વત્તા 120 એટલે 480 મીટર. આમ પથલંબાઈ ને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. એ સીધું પદાર્થે કાપેલું અંતર છે, જે હંમેશા ધન જ હોય. રાઈટ? જે હંમેશા ધન જ હોય. દાખલા તરીકે કોઈ પદાર્થ છે, અહીં પોઈન્ટ A છે, અહીં પોઈન્ટ A છે, અહીં પોઈન્ટ B છે. માની લો આ રીતે ગતિ કરતાં અહીં સુધી પહોંચ્યો, તો આ બધું ગણો તમે, બધું માપો, એ પથ લંબાઈ થઈ.
માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાનને જોડીને સ્થાનનો ફેરફાર માપો તો એ સ્થાનાંતર થયું. તો એ તમારું સ્થાનાંતર થશે મિત્રો. અહીં જુઓ, તમને પથ લંબાઈ અને સ્થાનાંતર પાછું ડિટેલમાં ફરી બી જોઈશું નો ભેદ આપ્યો છે, એની જરા ચર્ચા કરી લઈએ. જો પથ લંબાઈ એ ગતિ કરતાં કણ વડે કપાયેલું અંતર છે, હંમેશા ધન હોય છે. પેલું માત્ર સ્થાનનો ફેરફાર દર્શાવે છે, તે ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. પથ લંબાઈ ક્યારેય શૂન્ય હોતી નથી, સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. મિત્રો માની લો અહીંયાથી શરૂઆત કરી, ગતિ કરીને કણ પાછો ત્યાં આવે તો સ્થાનનો ફેરફાર 0 થઈ ગયો, તો સ્થાનાંતર શૂન્ય થઈ જાય, એટલે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. એટલે આ એક ખાસ વસ્તુ. પછી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ પહેલાં સમજીએ, પછી આપણે એનો તફાવત જોઈએ મિત્રો. અચ્છા, એ પહેલાં એક બીજી વસ્તુ, નિર્દેશ પ્રેમ. કોઈ પણ ઘટના ફિઝિક્સમાં એનું વર્ણન કરવા માટે તમે કઈ જગ્યાએથી એ ઘટનાનું વર્ણન કરો છો, એટલે કે અવલોકન કરતાં કયા સ્થળે ઊભો છે, કયા સ્થળેથી ઊભા રહીને અવલોકન કરે છે, એ જે તે સ્થળ જે છે એને નિર્દેશ પ્રેમ કહેવામાં આવે છે દોસ્ત. એ સ્થળને નિર્દેશ પ્રેમ કહેવામાં આવે છે. નિર્દેશ પ્રેમ ત્રિપરિમાણિક હોઈ શકે, દ્વિપરિમાણ લઈ શકો તમે. ત્રિપરિમાણ હોય તો આ રીતે XYZ ઉગમ બિંદુઓ તમે પછી પદાર્થ જે પ્રમાણે અંતર કાપે એ પ્રમાણે એનું અંતર, સ્થાનાંતર, પથ લંબાઈ લઈ શકો છો. ટૂંકમાં નિર્દેશ પ્રેમ એટલે અવલોકન કરતાં જે સ્થળેથી અવલોકન કરતો હોય એને નિર્દેશ પ્રેમ કહેવાય. પછી જો આપણે પથ લંબાઈ તો જોયું હતું, સ્થાનાંતરને જરા ડિટેલમાં જોઈએ. પેલું જ આપણે જે અગાઉ ઉદાહરણ લીધું હતું એ જ. જો કણ માની લો કોઈ ચોક્કસ સમયે કણ બિંદુઓ ઉપર છે, t1 સમયે અથવા t=0 સમયે, ત્યાંથી ગતિ કરીને q ઉપર પહોંચ્યો અહીં, બરાબર છે. તો એનું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક 360 - 0 એટલે કે 360 થશે. જો માની લો પછી ત્યાંથી એ કણ પીથી માની લો ક્યુ બિંદુ સુધી ગયો, અહીં પીથી ક્યુ ગયો, તો અંતિમ સ્થાન એનું ક્યુ થયું, પ્રારંભિક સ્થાન પી થયું. એટલે અંતિમ સ્થાન ક્યુ છે 240, પ્રારંભિક સ્થાન 300, એટલે 240 - 300, તો એનું સ્થાનાંતર થશે -60 મીટર. જુઓ મિત્રો, મેં પહેલાં જ તમને કીધું હતું કે સ્થાનાંતર માઇનસ બી હોઈ શકે, સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે. ટૂંકમાં સ્થાનાંતરમાં બીજું કાંઈ કરવાનું રહેતું નથી, માત્ર તમારે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનનો ફેરફાર જ લેવાનો હોય છે દોસ્તો. પછી મારે તમને જે સમજાવવું છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એ પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલા સમયનો ગુણોત્તર છે. કુલ અંતર એટલે એની પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર છે. પથ લંબાઈ ભાગ્યા સમય, જેને આપણે સરેરાશ ઝડપ કહીએ છીએ. તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. અદિશ રાશિ છે. જેમ પથ લંબાઈ હંમેશા ધન હોય એમ સરેરાશ ઝડપ પણ હંમેશા ધન જ હોય છે. વેગની વાત કરીએ તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. જેમ સરેરાશ ઝડપ એટલે શું થયું મિત્રો? પથ લંબાઈ અથવા તો કાપેલું અંતર ભાગ્યા સમય. એમ સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. સ્થાનાંતર એટલે સ્થાનનો ફેરફાર મિત્રો.
એટલે x2 - x1 અપોન t2 - t1 એટલે કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. અહીં સરેરાશ વેગ તમારો ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે કે શૂન્ય પણ હોઈ શકે. એનું કારણ શું છે મિત્રો? કેમ કે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. સદિશ રાશિ છે. દાખલા તરીકે તમે જુઓ, અહીં તમને ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે તમારે સરેરાશ વેગ શોધવો હોય. આ સ્થાન છે, y-અક્ષ ઉપર x તરીકે દર્શાવ્યું છે. અહીં સમય છે, જો 5 સેકન્ડે સ્થાનાંતર છે 10 મીટર, 7 સેકન્ડે સ્થાનાંતર છે 27.4 મીટર. તો મારે સરેરાશ વેગ શોધવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો એટલે કે x2 - x1 અપોન t2 - t1 એટલે તમને સરેરાશ વેગનો જવાબ મળશે. x2 x1ની કિંમત છે આપણી જોડે, t2 t1 છે. આ રીતે તમે સરેરાશ વેગ શોધી શકો. ઇન શોર્ટ, સ્થાનનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, જેને તમે આ રીતે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તરીકે પણ દર્શાવી શકો. મેથ્સની લેંગ્વેજમાં આને ઢાળ કહેવામાં આવે છે, જે તમે ગણિતમાં શીખશો એટલે ખબર પડશે વધારે ડિટેલ. હવે આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ જોઈ. હવે એનો આ તફાવત જોઈએ. તો જુઓ, તફાવતમાં પહેલાં તો બંનેની વ્યાખ્યા લખી નાખો. એક અદિશ રાશિ, એક સદિશ રાશિ. સરેરાશ ઝડપનું મૂલ્ય હંમેશા ધન હોય, પેલું ધન ઋણ કે શૂન્ય હોઈ શકે. સરેરાશ ઝડપ હંમેશા સરેરાશ વેગના જેટલી હોય જો સુરેખ ગતિ હોય તો, અથવા તો તેના કરતાં વધારે હોય. સરેરાશ વેગનું મૂલ્ય સરેરાશ ઝડપના મૂલ્ય જેટલું સુરેખ ગતિ હોય તો, અથવા તો તેનાથી ઓછું હોય. આ બંને વચ્ચેનો તફાવત થયો દોસ્તો. પછી મારે જે વાત કરવાની છે તમને એ પ્રવેગી ગતિની. પ્રવેગ એટલે વેગનો ફેરફાર. આમ તો વેગના ફેરફારનો સમય દર એટલે કે એકમ સમયમાં થતો વેગનો ફેરફાર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. જો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવાય. એટલે સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. સરેરાશ પ્રવેગ, સરેરાશની આ સંજ્ઞા છે, ઇઝ ઇક્વલ ટુ વેગનો ફેરફાર એટલે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. અથવા તો તમે ડેલ્ટા વીની જગ્યાએ સરેરાશ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ v2 - v1 અપોન t2 - t1 એટલે કે વેગનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. v2 એટલે અંતિમ વેગ, v1 એટલે પ્રારંભિક વેગ, t2 એટલે અંતિમ સમય, t1 એટલે પ્રારંભિક સમય. ઓકે, હવે દરેકની માટે મારે તમને તાત્ક્ષણિક રાશિ કોને કહેવાય એ સમજાવવાની છે. તાત્ક્ષણિક વેગ સમજીએ, તત્કાલીન વેગ સમજીએ એટલે આપોઆપ ઝડપ તો સમજાઈ જશે. જો મિત્રો, એના માટે એક ઉદાહરણ આપું છું કે ધારો કે તમે અમદાવાદથી બરોડા જતા હો, 100 કિલોમીટરનું અંતર છે. તમે 2 કલાકમાં કાપો તો તમારી સરેરાશ ઝડપ અંતર ભાગ્યા સમય એટલે 50 કિલોમીટર પર કલાક થશે. સરેરાશ વેગ કહીશ તો બી ચાલશે, અહીં સુરેખ ગતિની વાત છે એટલા માટે. પણ એનો મતલબ તો એ નથી કે તમે દરેકે દરેક ક્ષણે 50 કિલોમીટર પર કલાકની ઝડપે જ ગયા હશો. આ સરેરાશ ઝડપ છે જે આખી ગતિનું વર્ણન કરે છે. ગતિની દરેકે દરેક ક્ષણનું વર્ણન નથી કરતું. ગતિનું એક ઉપર છેલ્લું વર્ણન કરે છે. આનો મતલબ એ નથી કે તમે દર કલાકે
તમારી ઝડપ દરેક વખતે 50 કિલોમીટર પર કલાક જ હશે. કોઈક વારે 100એ થઈ હોય, કોઈ વારે 20એ થઈ હોય, 10એ થઈ હોય, ઊભા પણ રહ્યા હોય. આપણે જો દરેકે દરેક ક્ષણનો વેગ સમજીએ તો ગતિની ચોકસાઈ વધે છે દોસ્તો. ક્ષણ એટલે એવું નથી કે હર પળનો, હર એક સેકન્ડનો. ક્ષણ એ અહીં સાપેક્ષ વસ્તુ છે દોસ્તો. જ્યારે તમારી જર્ની કલાકોમાં હોય ત્યારે તમે જ્યારે એને સૂક્ષ્મ ભાગમાં વેચી નાખો, દાખલા તરીકે 1 કલાકની હોય અને એના 10-10 મિનિટનું અવલોકન લઈએ આપણે, તો 10 મિનિટને તમે ક્ષણ તરીકે ગણી શકો છો. ઇન શોર્ટ, સમયનો એવો ભાગ, આખા સમયની સાપેક્ષે સમયનો એવો ભાગ જેના દ્વારા ગતિને સમજવાની ચોકસાઈ વધતી હોય, એવી દરેકે દરેક સમયને તમે ક્ષણ લઈ શકો છો. બરાબર છે. જો ગતિ તમારી 24 કલાકની ગતિ હોય, ટ્રેનમાં બેઠા હોય અને 24 કલાકની મુસાફરી હોય, તો 1-1 કલાકની સ્પીડનું અવલોકન લો તમે, તો 24 કલાકની સાપેક્ષે 1-1 કલાક એ એક પ્રકારની ક્ષણ જેવું કામ કરે. એટલે અહીં જ્યારે તમે ગતિને અત્યંત સૂક્ષ્મ ભાગમાં વિભાજિત કરો છો, દાખલા તરીકે 2 કલાકની જર્ની હતી, એમાં હું લગભગ માની લો 12 ભાગ કરીએ આપણે, તો 10 મિનિટનો એક ભાગ થાય. દર 10 મિનિટે આપણે કાપેલું અંતર અને સમય ઉપરથી વેગ નક્કી કરી શકીએ, ઝડપ નક્કી કરી શકીએ. તો એ એક પ્રકારની તાત્ક્ષણિક ઝડપ થશે. એનાથી ગતિની ચોકસાઈ વધશે. તમે ગતિ વિશે વધુ સારું સમજી શકશો. તમે ગતિનું બહુ સારું જજમેન્ટ આપી શકશો. એટલે તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગ એ સરેરાશ વેગ કરતાં વધુ ચોક્કસ હોય છે દોસ્તો. જેમાં સમયનો ગાળો સૂક્ષ્મ કરવામાં આવે છે, જેને મેથ્સની લેંગ્વેજમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કહેવામાં આવે છે. એટલે સમયનો ગાળો અત્યંત સૂક્ષ્મ હોય. એ શરતે જે સરેરાશ વેગ છે, એટલે કે આપણો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, એ શરતે જે સરેરાશ વેગ છે, એટલે કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ને તાત્ક્ષણિક વેગ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં એક પ્રકારનો સરેરાશ જ વેગ, પણ જ્યારે સમયનો ગાળો સૂક્ષ્મ હોય. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ના લખવું હોય તો આવી, જ્યારે ગાળો સૂક્ષ્મ હોય ત્યારે તમે એને dx બાય dt તરીકે લખી શકો, જેને કહેવાય એક્સનું ટી સાપેક્ષે વિકલન, એટલે કે સ્થાનાંતરનું સમય અથવા તો અંતરનું સમય સાપેક્ષે વિકલન. તો ઝડપ, સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન તો વેગ. એટલે હંમેશા યાદ રાખજો મિત્રો, તાત્ક્ષણિક વેગ કે તાત્ક્ષણિક ઝડપ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે, એટલે કે અંતરનું સમય સાપેક્ષે વિકલન. વિકલન વિશે આપણે ડિટેલમાં જોઈશું જ્યારે મેથેમેટિકલ ફોર્મની ચર્ચા કરીશું, એટલે વિકલનની વાત કરીશું. એટલે અહીં જો આ આલેખની અંદર ગતિને સૂક્ષ્મ ભાગમાં વેચીને તમને સમજાવી છે, પણ આલેખ વગર મેં જે એક્ઝામ્પલ આપ્યું એનાથી પણ તમે સમજી શકો છો દોસ્તો, એ પણ ચાલશે. એ સિવાય ચોપડીમાં પણ બીજું ઉદાહરણ હશે, એના વડે બી તમે સમજી શકો છો દોસ્તો. પછી પ્રવેગની વાત કરીએ આપણે. પ્રવેગની અંદર બી સરેરાશ પ્રવેગ તો તમે જોયો, ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગ. એટલે જો તમારે તાત્ક્ષણિક પ્રવેગ શોધવો હોય તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડશે. તો તમારે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવું પડે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેશો એટલે તમારો જે તાત્ક્ષણિક પ્રવેગ છે તાત્ક્ષણિક પ્રવેગ બની જશે. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેશો એટલે સરેરાશ પ્રવેગ તમારો તાત્ક્ષણિક પ્રવેગ બની જશે દોસ્તો. જો અહીં બતાવ્યું છે. એટલે
એ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. હવે v ઇક્વલ ટુ dx બાય dt અને a ઇક્વલ ટુ dv બાય dt, એટલે વેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન અને પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન. એટલે એનો મતલબ શું થયો કે પ્રવેગ એટલે સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વખત વિકલન. એક વખત વિકલન કરો એટલે વેગ મળે, બીજી વખત કરો એટલે પ્રવેગ મળે. રાઈટ? એટલે પ્રવેગને આ રીતે બી યાદ રાખી શકો, સ્થાનાંતરનું સમય સાપેક્ષે 2 વખત વિકલન, જેને બોલાય d2x અપોન dt2. અથવા તો બીજી રીતે તમને ખબર છે, વધારે કામમાં તો આ જ આવશે, તમારે યાદ રાખવાનું આ જ છે, પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ વેગનું સમય સાપેક્ષે વિકલન. જ્યારે સરેરાશ લખતા હોવ, જ્યારે તાત્ક્ષણિક સરેરાશ લખતા હો ત્યારે આપણે સરેરાશની સંજ્ઞા મૂકીએ છીએ. તાત્ક્ષણિકમાં જ્યારે કોઈ સંજ્ઞા ના લખો એટલે તાત્ક્ષણિક થયું. એટલે આપણે જે વાત કરી એ પ્રવેગની, વેગની, આજે જે વાત કરીએ નિર્દેશ ફ્રેમ, પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ, કણની સંકલ્પના, યંત્રશાસ્ત્ર વિશે વાત કરી. પછી આપણે જે વાત કરીએ આ ઢાળ આલેખનો, પ્રવેગની વાત કરી, એમાં તાત્ક્ષણિક અને સરેરાશ. એટલે આ દરેકે દરેક વસ્તુનું તમે નેક્સ્ટ લેક્ચર સુધી રિવિઝન કરજો. બીજી ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. નમસ્તે.